કેમ છો બધા? આજે આપણે એકદમ પરંપરાગત રીતે ટ્રેડિશનલ રીતે ઘરે અડદિયા બનાવવાના છીએ. તો એવી રીતે ઇઝી રીતે શીખડાવશું કે ઘરે પણ તમે આસાનીથી બનાવવું ઇઝી રહે અને કોઈ પણ બનાવી શકે. એના માટે 500 ગ્રામ આપણે અડદનો લોટ લીધો છે કરકરો. હવે એના ઉપર આપણે પહેલાં દાબો દેવાનો છે. દાબો દેવા માટે મેં અહીંયા એક નાનો કપ દૂધ લીધું છે અને સામે એટલું આપણે ઘી લેવાનું છે, જેથી દૂધ અને આપણે ઘીનો એવી રીતે મિક્સ દાબો દેવાનો છે. તો દૂધમાં જ આપણે ઘી નાખી દઈશું, જેથી સરસ ઓગળી જાય અને બે ગરમ થાય ત્યાં સુધી જરાક આપણે એને ગરમ કરશું. જો આપણું હલકું ગરમ થઈ ગયું છે, હવે આપણે ગેસ બંધ કરી દઈશું. ગેસ બંધ કરી અને જે આપણે દૂધ અને જે આપણે ઘીનું મિશ્રણ તૈયાર કર્યું હતું એ બધું આવી રીતે અંદર નાખી દઈશું, જેથી આપણને સરસ ઓલરેડી કરકરો લોટ છે પણ એકદમ આપણે બજાર જેવો સરસ આપણે અડદિયા કરવા હોય ને તો દાબો દેવો જરૂરી છે. પહેલાં આવી રીતે ચમચીથી મિક્સ કરી લેવું. અડદનો લોટ થોડોક ચીકણો હોય એટલે તમને એવું લાગશે, પણ આરામથી સરસ ઘરે પણ બહુ જ ઇઝી રીતે તમે બનાવી શકશો. તો હવે હાથેથી આવી રીતે બધું મિક્સ કરી લેવાનું છે અને સરસ આવી રીતે જો હાથેથી આમ તમે બધી ઘી અને જે દૂધ નાખેલું છે ને એને આવી રીતે હાથેથી કરશો ને એકદમ સરસ દાબો દેવાઈ જશે. જે આપણે દૂધ અને ઘીને સરસ મિક્સ કરી લીધું છે લોટ સાથે. હવે આવી રીતે એને દબાવી અને થોડીક વાર દાબો દેવાનો છે. દાબો દેવો મીન્સ એને મોઈન જેવું કરવાનું અને એને દબાવવાનું આવી રીતે. હવે આને થોડીક વાર તમે જેટલો ટાઈમ હોય પણ મિનિમમ અડધી કલાક જેવું રાખો તો સરસ જે દૂધ અને જે ઘી નાખેલું છે ને એ સરસ અંદર દાણા દાણા સાથે એકદમ મીઠાશ કરે. હવે આપણે અડધી કલાક માટે આને છોડી દેશું. જો અડધી કલાક થઈ ગયા છે અને આપણે દાબો સરસ દેવાઈ ગયો છે અને હવે આવી રીતે પહેલે એને ચમચીથી સરસ ઉખાડી લેવું અને આપણે ચાયણીથી આપણે સરસ એને ચાળવાનું છે. એટલે થોડોક આપણે લોટ લેવાનો અને સરસ ચાળી લેવાનો છે, એટલે એક સરખો રહે અને બિલકુલ ક્યાંય પણ દાણો એકદમ સરસ સ્મૂથ રહીએ. આપણે આજે જે અડદિયા કરવાના છીએ વગર માવે કરવાના છીએ, પણ તમને ખ્યાલ પણ નહીં આવે કે આમાં માવો નથી. એવી રીતે એના માટે એક ખાસ ટ્રીક છે કે માવા વગર કેવી રીતે કરવાનું, તો વિડીયો એન્ડ સુધી જોજો. તો પહેલાં આવી રીતે આપણે સરસ ચાળી લેવાનું છે. જો આપણે આવી રીતે લોટ ચાળવાનો છે અને ઉપરના જે ગાંગડા રહે ને એને મિક્સરના બાઉલમાં નાખી અને પલ્સ મોડ ઉપર ફેરવવાનું છે, જેથી સરસ એકદમ એક સરખો લોટ થઈ જાય. જો આવી રીતે પલ્સ મોડ ઉપર સરસ તમે કરી લો ને એટલે એક સરખો તમારો લોટ થઈ જશે. હવે 500 ગ્રામ લોટ હતો એની સામે 500 ગ્રામ ઘી લેવાનું છે. લોટ જેટલો હોય એટલું જ ઘી લેવાનું છે અને આગળ પછી હું તમને ખાંડનું માપ જણાવું. પહેલાં આપણે હવે ઘી ગરમ કરી અને અડદિયાનો લોટ શેકવાનું ચાલુ કરશું. જો અહીંયા આપણે ઘી લઈ લીધું છે, એટલે જેટલો લોટ એટલું ઘી લેશું તો જ તમારા અડદિયા સરસ થશે અને એકદમ મોઢામાં નાખો ને એટલે ઓગળી જાય. હવે આપણે આ ઘીમાં આ બધા આપણે લોટ નાખવાનો છે. અને હવે મીડિયમ હીટ ઉપર આને શેકવાનું છે. જો સ્લો ફ્લેમ ઉપર શેકશો તો બહુ વાર લાગશે અને હાઈ ફ્લેમ ઉપર બિલકુલ નથી શેકવાનું. અડદનો લોટ જો કાચો રહી જાય ને તો બિલકુલ તમારો જરાય અડદિયા સારા ન થાય. આને મીડિયમ હીટ ઉપર ત્યાં સુધી શેકવાનું છે જ્યાં સુધી લાઇટ બ્રાઉન ન થઈ જાય અને ઘી જેટલું નાખ્યું છે ને એ સાઈડમાંથી થોડુંક છૂટવા માંડશે. આને શેકાતા લગભગ 20 મિનિટ જેવું થશે. પણ આ અડદિયામાં મેઇન વસ્તુ બે છે, એક અડદનો લોટને શેકવાનું અને બીજું કે ચાસણી કરવાની. જો એ બે વસ્તુ તમારી પરફેક્ટ હોય ને તો તમારા અડદિયા એકદમ સરસ થાય. તો હવે આને બિલકુલ મીડિયમ હીટ ઉપર ધીમે ધીમે શેકવાનું છે. આમાં કન્ટિન્યુઅસ ચલાવવાનું છે, છોડીને નથી જવાનું. એટલે એવું લાગે તો પ્લેટફોર્મ ઉપર સરસ પલાઠી વાળીને બેસી જવાનું અને ધીમે ધીમે શેકવાનું. જો જેમ અત્યારે છે ને ઘીમાં લોટ નાખીએ એટલે લોટ બધું ઘી એબ્ઝોર્બ કરીએ, પણ જેમ શેકાય ને એટલે આ થોડો કલર પણ લાઇટ બ્રાઉન થાય અને હળવો થઈ જાય અને સાઈડમાંથી થોડું ઘી રિલીઝ થાય. એટલે શેકાવાની પ્રક્રિયા ખૂબ જ જરૂરી છે. તો એકદમ પેશન્ટથી શેકાવા દેવાનું.
જો જેમ જેમ શેકાશે ને એમ સાઈડમાંથી થોડાક બબલ્સ આવી રીતે થવા માંડશે અને શેકાવાની સુગંધ પણ એટલી સરસ આવે કે જ્યારે તમે ઘરે અળદિયા બનાવો ને એટલે તમારે 2-3 ઘર સુધી ખબર પડી જાય કે અળદિયા બન્યા છે, એટલી સરસ સુગંધ આવે. અળદિયા બનાવવા બહુ જ ઇઝી છે. તમને લોટ અને ઘીનું માપ મેં કીધું, જેટલો લોટ એટલું ઘી લેવાનું છે. સામે ખાંડનું માપ પણ હું આગળ જણાવીશ, પણ જેમ જેમ સ્ટેપ આપણે આગળ વધશે એવી રીતે જણાવીશ એટલે તમારે બનાવવા બહુ જ ઇઝી રહેશે. જો જેમ જેમ લોટ શેકાય ને એટલે લોટ થોડોક હળવો થઈ જાય, ફ્લફી થઈ જાય અને એકદમ શેકાવાની સુગંધ આવે. આ પ્રક્રિયા બહુ જ જરૂરી છે, કારણ કે જો આમાં તમે પેન છોડીને વયા જશો ને તો શું થશે કે અડદનો લોટ એક જગ્યાએથી શેકાવા મળશે, લાઇટ બ્રાઉન થશે, અમુક જગ્યાએથી નહીં શેકાણો હોય તો અડદિયો તમને લોટ કાચો રહી જશે ને એ તમને ખાવામાં ખ્યાલ આવે. એક વખત અળદિયા ઘરે બને અને 500 ગ્રામ લોટમાંથી આરામથી 1.25 કિલો ઉપર તમારા અળદિયા થાય અને નંગ પણ ખૂબ જ થાય વધારે. તમે બજારમાંથી કિલો તમારે અળદિયા લ્યો એટલે હાર્ડલી 16 થી 17 નંગ આવે, આનાથી વધારે થશે. એટલે બજાર કરતાં પણ હાઇજેનિક, સસ્તું અને બહુ ઇઝી છે બનાવવાનું. થોડીક પ્રક્રિયા થોડુંક લેન્ધી છે, થોડીક લાંબી છે, કદાચ ટાઈમ કન્ઝ્યુમિંગ છે, પણ એક વખત બનાવું એટલે કેટલા દિવસ સુધી ચાલે. અને પ્લસ ઘરનું શુદ્ધ. હું અત્યારે માવા વગરનું બનાવું છું, કારણ કે માવો એક તો શુદ્ધ માવો બધી જગ્યાએ મળતો નથી અને અળદિયો તમે જો માવાવાળા ખાઓ તો ફેટ એકદમ વધે તમારા શરીરમાં. અળદનો લોટ ખૂબ જ હેલ્ધી છે, તમારે શક્તિ આપે. પણ જો તમે એમાં બહુ ભારોભાર જો માવો નાખવા માંગતા હોય તો નાખી શકો, તો પછી તમારે મોડો માવો લેવાનો. પણ હું જનરલી પ્રિફર નથી કરતી. આપણને અળદિયા ખાવાનું જે મેઇન સિઝનમાં કારણ છે કે તમને શક્તિ અને બળ આપે. પણ જો બહુ માવાવાળું ખાઓ ને એટલે તમારું ફેટનું પ્રમાણ ખૂબ વધતું, ચરબી વધી જાય. તો જો ઈચ્છતા હોય તો તમે નાખી શકો. તો તમે સપોઝ 500 ગ્રામ લોટ છે તો 250 ગ્રામ નાખવો હોય કે ભારોભાર જો નાખવો હોય તો પણ નાખી શકો. તો તમારો અળદિયા વધારે થોડાક ક્વોન્ટિટીમાં બનશે. જો અત્યારે એકદમ સાઈડમાંથી ઘી વધારે છૂટવા માંડ્યું છે ને લોટ એકદમ હળવો થઈ ગયો છે. હવે જ્યારે લોટ 50% શેકાવા આવે, હજી આપણે 50% હજી શેકાણો છે, હજી 50% નથી શેકાણો, આપણે વગર માવાએ બનાવવાનું છે. ધેટ્સ વાય 50% જ્યારે શેકાવા આવે ત્યારે 1 કપ જે ઘરનું દૂધ હોય ને એ મલાઈ સાથેનું લેવાનું છે. એટલે કે તમે જે ઘરે તમારું દૂધ આવતું હોય એ મલાઈ લેવાની છે, મલાઈ સાથે. એ આપણે દૂધ 50% શેકાય ત્યારે નાખવાનું છે, આવી રીતે. કારણ કે દૂધ પણ અંદર બળી જવું જોઈએ, સરસ શેકાઈ જવું જોઈએ અને દૂધનો આ શેકાશે સાથે દૂધનો પણ માવો બની જશે. જનરલી માવો દૂધનો જ બનતો હોય છે, પણ તમે આવી રીતે કરશો ને તમારી માવાની ગરજ પણ સારશે અને બહુ ફેટ એકદમ નહીં રહે. એટલે એક નાનો વાટકો દૂધનો લેવાનો અને તમારે જ્યારે 50% શેકાવા આવે ને ત્યારે જો બહુ શેકાઈ જાય ને પછી તમે જો દૂધ નાખો ને એટલે તમારો લોટ બહુ કાળો થઈ જાય, બળી જાય અને તમારું દૂધ પણ અંદર શેકાણું ન હોય, દૂધનો કચાશ રહી જાય. એટલે તમારે 50% શેકાવા આવે ને ત્યારે નાખવાનું. અને હવે બાકી હજી આપણે 50% શેકવાનું છે, એટલે સાથે સાથે દૂધ પણ સરસ અંદર શેકાઈ જશે, માવો મલાઈ જે છે એનું સરસ પણ ઘી થઈ જાય. એટલે બહુ જ સરસ એકદમ જે આપણે અળદિયા ખાઈએ ને અને દાણો કડક ન રહે, એકદમ પોચો રહેશે. તો હવે હજી આપણે આને 50% શેકવાનું છે. જો આપણો લોટ સરસ શેકાઈ ગયો છે અને સાઈડમાંથી થોડુંક ઘી પણ રિલીઝ થઈ ગયું છે. હવે હું ગેસ બંધ કરી દઈશ અને ગેસ બંધ કરી અને થોડુંક હલાવવું. અને કે આપણે 20-25 મિનિટથી આપણું જે લોયું હોય કે જેમાં પણ તમે શેકતા હોય એકદમ હીટ પકડેલું હોય. હવે એમાં આપણે કાજુ, બદામ અને ગુંદ તળેલા છે. તો ગુંદ મેં બાવળિયો ગુંદ લીધો છે, બાવળિયો ગુંદને ઘીમાં તળી લીધા છે, કાજુ બદામ લીધા છે, એ અંદર બધા આપણે નાખી દઈશું. ગુંદ તમે તમારા પ્રમાણે વધારે ઓછું, કાજુ બદામ તમે જેટલું નાખવું એટલું નાખી શકો. હું ગુંદનું પ્રમાણ થોડુંક ઓછું લઉં છું, કારણ કે બધાને ભાવતા નથી હોતા બહુ ગુંદનું જે દાંતમાં આવે. તો તમે જેટલું નાખવું હોય એટલું નાખી શકો. હવે એને પણ સરસ હલાવી લેવાનું. હવે એમાં મસાલો નાખવાનો છે. તો હું જે રેડીમેડ મસાલો આવે છે એ જ વાપરું છું. એ રેડીમેડ મસાલો 500 ગ્રામ લોટ માટેનો આવે છે,
પણ એ બજારનો જે મસાલો જે આવે છે ને એકદમ સ્ટ્રોંગ હોય છે. તો હું એનો 3rd ભાગનો એટલે કે તમે 3 વખત વાપરી શકો એ પ્રમાણ નાખું છું. જો તમે પૂરેપૂરો નાખો ને તો અડદિયા કાળા થઈ જાય છે અને બહુ જ સ્ટ્રોંગ ફ્લેવર હોય છે બજારના જે અડદિયાનો જે મસાલો મળતો હોય ને એ. તો હું અત્યારે આપણે અડદિયાનો મસાલો જે રેડીમેડ આવે છે ને એ જ નાખીએ છીએ. પણ પ્રમાણ તમે મસાલાનું થોડુંક તમે ઓછું વધુ કરી શકો. પણ ફૂલ પેકેટ એક આવે છે 500 ગ્રામનું, કોઈ પણ કંપનીનું લઈ શકો. એ તમે નાખી અને સરસ હલાવી લેવાનું. અને આપણે આ સરસ હલાવી લેશું અને હવે આપણે આને સાઈડમાં ઉતારી અને ચાસણીની તૈયારી કરશું. હવે આપણે અહીંયા 500 ગ્રામ લોટ સામે 350 ગ્રામ ખાંડ લીધી છે. અડદિયા બધાને ટેસ્ટમાં ઓછા મીઠા વધારે મીઠા ભાવતા હોય. ઘણાને બહુ જ મીઠા ભાવતા હોય એટલે કે મોઢામાં નાખડો એટલે તમારે એટલું બધું સ્વીટ હોય એટલું ભાવતું હોય. ઘણાને માપસર ભાવતું હોય. આ જે આપણે માપથી કરીએ છીએ એ માપસર સ્વીટ થશે. જો હજી તમારે વધારે થોડા ગળ્યા ભાવતા હોય તો 400 ગ્રામ ખાંડ લઈ શકો, એનાથી વધારે નથી લેવાની. તો પછી બહુ જ અડદિયા ગળ્યા અતિ થઈ જશે, મોઢું ભાંગી જાય. ઘણી વખત આપણે કહીએ ને મોઢું ભાંગી જાય એટલું. હવે ખાંડ ડૂબે એટલું પાણી નાખવાનું છે. હજી થોડુંક નાખશું પાણી. જો ખાંડ ડૂબે એટલું પાણી નાખી દીધું છે અને હલાવી અને આના આપણે એક તારની ચાસણી કરવાની છે. જેમ ખાંડ ઓગળશે એટલે થોડુંક લિક્વિડ થશે. ધીમે ધીમે એને આપણે એક તારની ચાસણી કરવાની છે. ચાસણી કેવી રીતે માપવાની એ પણ આગળ જણાવીશ. એના માટે પહેલાં આપણે ખાંડને ઓગાળી લઈએ. જો ખાંડ સરસ ઓગળી ગઈ છે. હવે એને અત્યારે જો તમારી રનિંગ કન્સિસ્ટન્સી છે એટલે ખાલી હજી ખાંડ જ ઓગળી છે, હજી ચાસણી નથી થઈ. હવે આને મીડિયમ હીટ ઉપર ઉકાળવાનું છે. થોડાક ઉભરા આવશે પછી આપણે કેવી રીતે ચેક કરવાનું કે એક તારની ચાસણી થઈ છે. આપણે એક તારની ચાસણી કરવાની છે. કેવી રીતે ચેક કરવાની એ પણ હું જણાવીશ. પણ હજી આપણે ખાલી ખાંડ ઓગળી છે, હજી ઉભરો નથી આવ્યો. 4-5 ઉભરા આવે પછી આપણે ચેક કરવાનું કે આપણે સરસ ચાસણી થવા માંડી છે કે નહીં. થોડાક ઉભરા આવે, થોડુંક આ જો અત્યારે આપણે એકદમ રનિંગ કન્સિસ્ટન્સી છે. થોડુંક જાડું થાય ને પછી ધીમે ધીમે ચેક કરતું રહેવાનું કે ચાસણી થઈ કે નહીં. જો આપણે ચાસણી આવી રીતે ઉકળવા માંડે ને એટલે સહેજ ગેસ ધીમો કરી અને કોઈ પણ એક ડીશ લેવાની અને એમાં એક ડ્રોપ નાખવાનું. જો ડ્રોપ નાખી અને આવી રીતે સહેજ ઠંડુ થવા દેવાનું. અને ઠંડુ થાય એટલે પછી આવી રીતે હાથમાં લઈ અને ચેક કરવાનું કે ચાસણી થાય છે કે નહીં. જો ચાસણી હજી થતી નથી એટલે હજી આપણે ચાસણી થઈ નથી, હજી થોડીક વાર ઉકાળવાનું છે. થોડીક વાર પછી ફરીથી ચેક કરું, કારણ કે એક વખત તમારી જે આ સુગર સિરપ હોય ને સે થીક થવા માંડે ને એટલે ચાસણી જલ્દી થવા માંડે. એટલે જ્યારે ચાસણી ચેક કરો ને ત્યારે થોડો ગેસ ધીમો કરી દેવાનો, કારણ કે જો ચાસણી થઈ ગઈ હોય ને તો વધારે ચાસણી ન થાય. અને સહેજ ઠંડુ થાય એટલે ફરીથી જો હજી નથી થઈ એટલે આપણે એક તારની થાય ને ત્યાં સુધી ચેક કરવાનું છે. જો હવે આપણી ફરીથી ચાસણી ચેક કરી, ઓલમોસ્ટ ચાસણી થવા આવી હશે. ફરીથી એક ડ્રોપ લેવાનું અને સાઈડમાં આવી રીતે લેવાનું અને સહેજ ઠરે, કારણ કે સુગર સિરપ એકદમ ગરમ હોય. જો સહેજ ઠરે ત્યાં સુધી જરાક 1 સેકન્ડ 2 સેકન્ડ માટે ઠરવા દેવાનો ડ્રોપ્સને. તો સુગર સિરપ તમારી આંગળી બળી જશે એટલે થોડુંક ઠરવા દેવાનું અને ફરીથી આવી રીતે લેવાનું. જો આવી રીતે લેશું એટલે જો હવે ચાસણી થઈ, એક તારની થઈ ગઈ છે. જો તમને દેખાશે એક તાર થઈ ગઈ છે, એકદમ પ્રોપર તાર થઈ ગયો છે. તો હવે આપણે આને ગેસ બંધ કરી દઈશું. અને હવે આપણું આ જે સુગર સિરપ આપણે એક તારની ચાસણીવાળું છે એ આપણે જે લોટ શેકાણો એમાં નાખી દેવાનું છે. ગરમ જ નાખી દેવાનું, જેના હિસાબે સરસ લોટની અંદર મીઠાશ આવી જાય અને એક સરખો ભળી જાય. જો તમે ખાંડ સુગર સિરપ ઠંડી થઈ જાય પછી નાખો ને તો બહુ જ એકદમ હાર્ડ થઈ જશે, એકદમ ચ્યુઇંગમ જેવું. તો તમારું અંદર ભળશે પણ નહીં લોટ સાથે. હવે આને હલાવી અને થોડીક વાર એમને ઢાંકીને રહેવા દેવાનું, જેથી સરસ લોટ અને બધું એક સરખું થઈ જાય અને ઠંડુ થઈ જાય એટલે ઓટોમેટિક આ થોડું ગાઢું થઈ જશે અને પછી આપણે એને અડદિયા પાડી લઈશું. સુગર સિરપ જે નાખીને થોડીક વાર આમ હલાવજો. જો હલાવશો ને તમને અત્યારે એવું લાગશે લચકા પડતું છે, પણ બિલકુલ ઠંડુ થઈ જશે ને એટલે એકદમ સરસ આપણે શેપ જે આપવો હશે આપી શકશું. અને અત્યારે જો ગરમ જ લચકો અડદિયો ખાવો હોય તો તમે પણ ખાઈ શકો, પણ થોડુંક આને ઠંડુ થવા દેવાનું.
જો આપણી સરસ આપણા થઈ ગયા છે, બધી સુગરની સિરપ હતું ચાસની અંદર સરસ મિક્સ થઈ ગઈ છે. હવે તમારે જો એકદમ થાળીમાં આવી રીતે સેટ કરી, જેમ આપણે સુખડીને પીસ ચોરસ કરતા હોય એવી રીતે કરવું હોય તો એવી રીતે પણ કરી શકો. અને મને પર્સનલી અમારા ઘરમાં એમ થાય કે આપણે જેમ આપણે અડદિયાનો પ્રોપર જે શેપ હોય ને એ મજા આવે ખાવાની, તો એવી રીતે આપણે અડદિયાનો શેપ વાળી અને તમારે રેડી કરી લેવાના. અને જેવી રીતે નાના મોટા જેવી રીતે તમે ઈચ્છતા હોય એવડી સાઇઝના કરી આવી રીતે, અને સરસ આપણે અડદિયા આવી રીતે પહેલાં વાળી લેશું. જો આપણે બધા અડદિયા વાળી લીધા છે તો 500 ગ્રામમાંથી 38 એટલે 38 જેટલા અડદિયા થયા છે. અને વિશ્વાસ રાખજો એટલા સરસ થાય છે. માવા વગરના કર્યા છે, પણ તમને ખાસો ને તમને જરાય પણ નહીં ફીલ થાય કે માવા વગરના છે. એટલા મોઢામાં નાખી ત્યારે દાણો એકદમ કડક નહીં પડે. ઘણી વખત ઘણાને અડદિયામાં દાણો શેકાતા કડક થઈ જાય, પણ એકદમ દાણો પોચો અને બહુ જ સરસ થયા છે. તો બહુ જ આસાની રીતેથી તમને શીખડાવેલ છે. હવે તમે પણ ઘરે આસાનીથી બનાવી શકશો. તો તૈયાર છે આપણે ટ્રેડિશનલ અડદિયાની રેસીપી. એક વખત જરૂર ઘરે બનાવજો. જો આ રીતથી બનાવી હોય, તમને ગમ્યું હોય, તમારા ફેમિલી મેમ્બરને ગમ્યું હોય તો પ્લીઝ લાઇક એન્ડ સબસ્ક્રાઈબ કરી દેજો. અને સાથે બેલ આઇકન દબાવી અને ઓલ દબાવી દેજો, જેથી આવનારા બધા વિડીયોની નોટિફિકેશન મળતી રહે અને તમે બધા વિડીયો આરામથી જોઈ શકો. આવજો.